દાહોદ સબજેલ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ શિબિરનું આયોજન. જેલોના પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર કે.એલ.એન. રાવ, નાયબ જેલ મહાનિરીક્ષક આર.પી. બારોટ તેમજ વડોદરા ઝોનના નાયબ જેલ મહાનિરીક્ષક સરોજકુમારીના માર્ગદર્શન અને સૂચના અનુસાર 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દાહોદ સબજેલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સહયોગથી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ પ્રશિક્ષક રાજેશભાઈ યાદવે જેલના કેદીઓ તથા કર્મચારીઓની વિવિધ યોગાસનો, અનુલોમ વિલોમ તેમજ કપાલભાતિ પ્રાણાયામોનો અભ્યાસ કરાવ્યો હતો. ઉપરાંત યોગ પ્રાણાયામથી થતા શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યલક્ષી લાભોની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જેલર એમ.એલ. ગમારા, જેલના કર્મચારીઓ તેમજ અંદાજે 198 કેદીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિવિધ યોગાસનો તથા પ્રાણાયામની ક્રિયાઓ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.